ॐ नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुं प्रचोदयात्। श्री द्वारिकाधीश की जय। श्री बद्रीनाथ भगवान की जय। देवशयनी एकादशी आज આપણે પદ્મ પુરાણ અનુસાર દેવશયની એકાદશી એની કથા અને એના મહાત્મ્યની ચર્ચા કરીશું। પદ્મ પુરાણ અંતર્ગત ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર મહારાજનો સંવાદ છે, જેમાં બધી એકાદશીઓની ચર્ચા બતાવવામાં આવી છે। એક દિવસ યુધિષ્ઠિર મહારાજ ભગવાનની પાસે આવી નમસ્કાર કરી દેવશયની એકાદશી વિશે ઉત્તમ પ્રશ્ન કર્યો છે। કહે છે કે હે ભગવાન, આપ મને દેવશયની એકાદશીની કથા કહો, એનું મહાત્મ્ય કહો। ભગવાન કહે કે હે રાજન, અષાઢ શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેને દેવશયની એકાદશી કહેવામાં આવે છે, એની હું તને ચર્ચા કરું છું। હે રાજન, આ એકાદશી મહાન પુણ્ય આપનારી છે, સ્વર્ગ પ્રદાન કરી આપનારી છે, વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરનારી છે અને મોક્ષની પ્રાપ્તિ કરાવનારી છે। સર્વ પાપોને હરી વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરાવનારી છે। હે રાજન, દેવશયની એકાદશીની શરૂઆત દશમીના દિવસે એક ટાઈમ કરી એકાદશીના દિવસે ભગવાનની 16 ઉપચારે વિધિવત રીતે પૂજા કરી કમલથી વિશેષ પૂજા કરવી જોઈએ અને દ્વાદશીના દિવસે પંચ ઉપચારથી પૂજા કરવી જોઈએ। એકાદશીના દિવસે નામ જપ ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ આ મંત્રથી અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રથી જપ કરવા જોઈએ। યથાશક્તિ રાત્રે જાગરણ કરવું અને દ્વાદશીના દિવસે પંચ ઉપચારથી પૂજા કરી ભગવાનની સામે દાન દક્ષિણા આપી અને દ્વાદશીના દિવસે પારણ કરવું જોઈએ। આમ વિધિવત રીતે એકાદશીનું વ્રત કરવું જોઈએ। ભગવાન આગળ કહે છે કે હે રાજન, દેવશયની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા બલીને ત્યાં રહે છે અને બીજું સ્વરૂપ ક્ષીરસાગરમાં શયન કરે છે, જે કાર્તક માસની શુક્લ પક્ષની એકાદશી સુધી શયન કરે છે। જે મનુષ્ય વિધિવત રીતે આ એકાદશીનું વ્રત કરે છે તેને પરમ ગતિ પ્રાપ્ત થાય છે। હે રાજન, આ એકાદશી મહાપુણ્ય પ્રદાન કરનારી છે, ભોગ અને મોક્ષની પ્રદાન કરનારી છે। ચાતુર્માસમાં વિશેષ ચાતુર્માસ ચાલુ થાય આ એકાદશીથી, એટલે ભગવાન કહે છે કે ચાતુર્માસમાં વિશેષ રૂપે દીપદાન કરવું અને ભૂમિશયન જે કરે છે, શ્રાવણ માસમાં શાકભાજી, ભાદરવા માસમાં દહીં, આસોમાં દૂધ અને કાર્તકમાં દાળનો ત્યાગ કરવો જોઈએ। શ્રાવણે વર્જયે શાકમ દહીં ભાદ્રપદે તથા દુગ્ધમામ ત્યજિમ ત્યાજ્યમ કાર્તિકે દ્વિદલમ ત્યજેત। જે લોકો આવી રીતે આ બધી વસ્તુઓનો ત્યાગ કરે છે, મને દીપદાન કરે છે, જે ચાતુર્માસમાં આવી રીતે દીપદાન કરે છે, તે જીવ પરમ ગતિને પ્રાપ્ત થાય છે। દેવશયની એકાદશીની કથા શ્રવણ કરે છે જે લોકો, તે ભગવાનને પ્રિય બને છે। આમ કહી ભગવાને પોતાની વાણીને વિરામ આપ્યો છે। આપણે પણ ભગવાનના નામ સ્મરણ અને જય ઘોષ સાથે આજની ચર્ચાને વિરામ આપીએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ। શ્રી દ્વારિકાધીશ કી જય। ઓમ નમઃ શિવાય। ઓમ અસ્તુ।